ડભોઈ તાલુકાના ચાંદોદના ત્રિકમજી મંદિર પરિસરમાં વિશાળ વૃક્ષ ધરાશાયી, 3 વીજ થાંભલા તૂટ્યા, ટેમ્પો ટ્રાવેલર દબાઈ, મોટી હોનારત ટળી। ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદના પૂર્વ વિસ્તારમાંથી અહીં આવેલા ઐતિહાસિક ત્રિકમજી મંદિરના કમ્પાઉન્ડમાં એકાએક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। આ દુર્ઘટનાને કારણે ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। એકસાથે 3 વીજ થાંભલા ધરાશાયી, વિશાળ વૃક્ષ વીજ લાઇન પર પડવાને કારણે મુખ્ય વીજ પોલ તૂટી જતા લાઇન પર ભારે ખેંચાણ આવ્યું હતું, જેના લીધે આસપાસના અન્ય 2 વીજ થાંભલા પણ પત્તાના મહેલની જેમ ઢળી પડ્યા હતા। વાન પર પડ્યું ઝાડ, કમ્પાઉન્ડમાં તૂટી પડેલું વિશાળ વૃક્ષ અને વીજ થાંભલો ત્યાં યાત્રિકો દ્વારા પાર્ક કરવામાં આવેલા એક ટેમ્પો ટ્રેલર ગાડી પર પડ્યા હતા, જેના કારણે ગાડીને ભારે નુકસાન થયું છે। મોટી હોનારત ટળી દુર્ઘટના ઘટી એ સમયે ઘટના સ્થળે લોકોની ચહલપહલ નહીવત હતી। યાત્રાધામ હોવા છતાં તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી એક બહુ મોટી જાનહાની અને હોનારત ટળી ગઈ છે। તંત્રની ત્વરિત કામગીરીને વીજ પુરવઠો કરવાયો, તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો। ઘટનાની જાણ થતાં જ એમજીવીસીએલની ટીમ એક્શનમાં આવી ગઈ હતી। શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો। એક સાથે 3 વીજ થાંભલા જમીનદોસ્ત થઈ જતાં સમગ્ર પૂર્વ વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે અને વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। હાલમાં વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ અને નવા થાંભલા ઊભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી સ્થાનિકો અને યાત્રિકો માટે વીજળી વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાય।